જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં। તો જો આજે આપણે બનાવવાનું છે આખા રીંગણ બટેકાનું શાક। તેના માટે મસાલો બનાવવા માટે મેં અહીંયા બધા મસાલા લઈ લીધેલા છે। તેમાં છે જાડા ગાંઠિયા, સિંગ, વરિયાળી, સફેદ તલ અને ટોપરું। તો પછી આપણે મિક્સર જારમાં પહેલાં જાડા ગાંઠિયા જે 2 થી 3 ચમચી જેટલા, 2 થી 3 ચમચી જે ફોતરા વગરની સિંગ તે, અને પછી તેમાં ટોપરું ખમણેલું, ટોપરું નાખવાથી તેમનો સ્વાદ મસ્ત લાગે છે અને રસો પણ સરસ બને છે। પછી 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન સફેદ તલ અને 5 થી 6 લસણની કળી, સ્વાદ મુજબ ખાંડ અને અડધી ચમચી નિમક નાખી અને ઉપરથી આપણે 1 લીંબુનો રસ નાખી દેવાનો છે। પછી એમાં આપણે લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, હળદર અડધી ચમચી અને પછી ગરમ મસાલો આ બધું નાખી અને આપણે મસ્ત રીતના એમને અધ કચરો ક્રશ કરી લેવાનો છે। પછી આપણે રીંગણને મસ્ત રીતના વચ્ચેથી કટ કરી લેવાના છે અને તેમને આપણે પાણીમાં જ રાખવાના છે જેથી કરીને તે કાળા ન પડે। અને પછી આપણે મીડિયમ સાઇઝના 2 બટેકા લઈ લીધેલા છે, તેમને છાલ ઉતારી અને તેને પણ એવી જ રીતના વચ્ચેથી કટ કરી લેવાના છે। અને પછી કોથમીરને ઝીણી કટ કરી અને જે મસાલો બનીને તૈયાર થઈ ગયો હતો તેમાં કોથમીર નાખી અને મસ્ત રીતના મિક્સ કરી લેવાના છે। મસાલો મિક્સ થઈ જાય પછી એને આવી રીતના આપણે સરસ રીતના હલાવી અને પછી આપણે રીંગણાને જે વચ્ચે કટ કરેલો હતો તેમાં આપણે દબાવી અને સરસ રીતના ભરી લેવાના છે જેથી કરી અને તેમનો બધો સ્વાદ આખા રીંગણામાં મસ્ત રીતના બેસી જાય અને તે બની પછી ખાવાની મજા પણ કાંઈ અલગ લાગે। તો જો આવી રીતના આપણે બધા રીંગણ અને બટેકાને સરસ રીતના ભરી લેવાના છે। એ ભરાઈ જાય પછી આપણે એક કુકરમાં તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તેલ ગરમ થઈ જાય પછી એમાં રાઈ જીરું એ સારી રીતના સતળાઈ જાય પછી એમાં હિંગ અડધી ટેબલ સ્પૂન ગરમ મસાલો, લીમડાના પાન, લાલ મરચું સુક્કલ અને તમાલપત્ર નાખી અને મસ્ત રીતના સતળાઈ જાય પછી તેમાં આપણે ટમેટાં અને કાંદાની ગ્રેવી નાખી દેવાની છે। એ ગ્રેવીને આપણે ધીમા ગેસે થોડીક વાર સડવા દેવાની છે। સડી જાય પછી એમાં આપણે રીંગણ અને બટેકાને જે ભરી અને તૈયાર રાખેલા હતા તેને આપણે એમાં નાખી દેવાના છે અને પછી એ સરસ રીતના તેમને મિક્સ કરી અને પછી ઉપરથી જે મસાલો બનાવ્યો હતો તે મસાલો નાખી અને એને થોડીક વાર ધીમા ગેસે હલાવતા રહેવાના છે। પછી એનામાં આપણે થોડુંક ગરમ પાણી કરી અને ગરમ પાણી અડધા ગ્લાસથી થોડુંક ઓછું નાખી અને સરસ રીતના મિક્સ કરી અને 1 થી 2 વિસલ ખાવા દેવાની છે। તો જો તૈયાર છે આપણું ભરેલા રીંગણ બટેકાનું શાક। તો તેમને આપણે રોટલા, રોટલી કે કોઈ પણની સાથે સર્વ કરી શકીએ છીએ। તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।